હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ચેનલ. આજના વિડીયોમાં આપણે સમજશું કે લિસ્ટિંગ ટેગ કેવી રીતે વર્ક કરે છે, લિસ્ટિંગ ટેગના એટ્રીબ્યુટ કેટલા છે. અને આપણે આ વિડીયોને બે પાર્ટમાં ડિવાઈડ કરીએ છીએ. એક પાર્ટમાં આપણે સમજશું કે લિસ્ટિંગ ટેગ એટલે શું, લિસ્ટિંગ ટેગના એટ્રીબ્યુટ શું છે. અને બીજા પાર્ટમાં આપણે સમજશું કે તેનો લાઈવ પ્રોજેક્ટ, જેથી તમને કંઈક નવું જાણવા પણ મળે. તો મારું નામ છે નવાઝ, તમે જોઈ રહ્યા છો નવું કોડ. ચાલો વિડીયો શરૂ કરીએ. આપણે આવી ગઈ છે VS કોડમાં, અને સૌથી પહેલા આપણે એક ફાઇલ ક્રિએટ કરી છે HTML ની. આ VS કોડ છે અને આ બ્રાઉઝર છે. આપણે VS કોડમાં કાંઈ પણ પ્રકારની એક્ટિવિટી કરશું અહીંયા દેખાડવામાં આવશે, એટલે મેં આને ખાલી બાજુમાં રાખ્યું છે, જેથી આપણે આઈડિયા આવે કે આપણે શું કર્યું છે. જો આ જે સિમ્બોલ છે ને તેથી આપણું આખે આખું HTML નું સ્ટ્રક્ચર આવી જશે. જો એન્ટર કરશો તો આખું આપણું સ્ટ્રક્ચર અહીંયા આવી ગયું છે. હવે ડોક્યુમેન્ટની જગ્યાએ આપણે ટાઇટલમાં શું લખશું? ડોક્યુમેન્ટની જગ્યાએ આપણે લખશું કે લિસ્ટિંગ ટેગ. બસ, લિસ્ટિંગ ટેગ આવી ગયું. હવે આપણે બોડીની અંદર મેઇન પાર્ટ સ્ટાર્ટ કરશું. હવે લિસ્ટિંગ ટેગના 3 ટાઈપ પડે છે: એક ઓર્ડરી લિસ્ટ, અનઓર્ડરી લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન લિસ્ટ. હવે ઓર્ડરી લિસ્ટ અને ડિસ્ક્રિપ્શન લિસ્ટમાં શું ફેરફાર છે બધું આપણે હમણાં સમજવાના છે. સૌથી પહેલા આપણે સમજશું કે ઓર્ડરી લિસ્ટ એટલે શું. ઓર્ડરી લિસ્ટ એટલે ટૂંકમાં કાંઈ નહીં, OL થી સ્ટાર્ટ થશે. OL થી સ્ટાર્ટ થયું. હવે તમારે એના અંદર લખવા માટે LI નો યુઝ કરવો પડશે. LI થી તમે એના અંદર લખી શકશો. હવે આપણે તેના અંદર લખશું કે પીઝા. LI થી આપણે તેના અંદર કાંઈ પ્રકારની વસ્તુ લખી શકશું ટૂંકમાં. બીજું છે બર્ગર. ત્રીજું છે લઈ લે પનીર. હાલો પનીર લઈ લે. ઓકે, આ જે છે ને ઓર્ડર લિસ્ટ છે, એટલે તમારે લાઈન બાય લાઈન આવશે. જેમ કે હું તમને સમજાવું તો જો અહીંયા આપણો આઉટપુટ છે 1 2 and 3. હવે આપણે તેને આપણે મોડર્ન તરીકે લખવું હોય ને તો એના અંદર આપણે CSS એડ કરવું પડે. હમણાં આપણો CSS નો ટોપિક નથી, આપણે હમણાં ખાલી HTML સમજીએ છીએ. આપણું ઓર્ડર લિસ્ટ આવી ગયું. હવે આપણે સમજવું અનઓર્ડર્ડ લિસ્ટ. અનઓર્ડર્ડ લિસ્ટમાં બીજું કાંઈ નહીં, UL થી આપણે અનઓર્ડર્ડ લિસ્ટ પણ સ્ટાર્ટ કરી શકશું. અનઓર્ડર્ડ લિસ્ટમાં પણ સેમ જ છે. જો એના અંદર તમારે લખવું હશે તો LI નો યુઝ થશે. આપણે LI નો યુઝ ફરીથી આપણે લખશું બર્ગર. હવે આપણે લખશું પનીર. આપણું અહીંયા અનઓર્ડર્ડ લિસ્ટ થઈ ગયું. હવે અનઓર્ડર્ડ લિસ્ટ પણ થઈ ગયું. હવે એનું આઉટપુટ શું આવશે તમારે જોવું હોય ને તો હું ફરીથી રિસ્ટ્રેટ કરું તો અહીંયા આપણું બુલેટ્સમાં આવી જાય છે. હવે બુલેટ્સમાં આવી ગયું છે એનું મતલબ એ છે કે તે અનઓર્ડર્ડ લિસ્ટ છે. હવે આપણે ડિસ્ક્રિપ્શન લિસ્ટ કરવું પડશે. હવે ડિસ્ક્રિપ્શન લિસ્ટ કરવા માટે નોર્મલી તમારે બીજું કાંઈ નથી, DL નો યુઝ કરવો પડશે. DL ની અંદર શું આવશે? એક આવશે DT. DT મતલબ શું અને DD નો મતલબ શું, હું તમને બે સમજાવું છું. અહીંયા આપણે લખશું હેલો. અહીંયા આપણે લખશું DD. આના ફરીથી આપણે સેવ કરશું. અહીંયા તમે જશો તો શું આવ્યું? હેલો એન્ડ વર્ડ. અહીંયા હેલો જે છે ને એ ટોપિક છે અને વર્ડ છે જેનું ડિસ્ક્રિપ્શન છે. તમે જોતા હશો કે અહીંયા ડિસ્ક્રિપ્શન તરીકે વર્ડ આવી ગયું છે. હવે તેના આ જે હતું ને તે તેના ટેગ હતા. હું તમને એટ્રીબ્યુટ સમજાવું. જો તમારે OL ના એટ્રીબ્યુટ સમજવા હોય ને તો આપણે અહીંયા ટાઈપ લખીએ. તો ટાઈપમાં જો ઘણી બધી ટાઈપ આવશે, ABC. એ કરીશ ને તો ABC એવી રીતના આવશે. જો ABC એવી રીતના આવ્યું. હવે એની જગ્યાએ આપણે બીજું કંઈ કરી શકીએ છીએ, જેમ કે આઈ કરશું તો શું આવશે કે અહીંયા બધું અલગ અલગ આવશે. I રોમન નંબર આવી જશે. હવે આના અંદર આપણા ટાઈપ આવ્યા બરોબર. હવે એના અંદર તમે સ્ટાર્ટ પણ કરી શકો છો. અહીંયા તમે લખશું કે સ્ટાર્ટ. સ્ટાર્ટની અંદર તમે લખી શકો 3 લખી શકશો. તો એને આપણે ફરીથી ત્યાં સેવ કરશું, અહીંયા રન કરશું તો શું આવશે? 3 4 and 5 આવ્યું. એવી રીતના UL માં હવે તમે UL ની અંદર ટાઈપ એવું કઈ લખી શકશો ને, ટાઈપ પણ નહીં લખી શકો, સ્ટાર્ટ પણ નહીં લખી શકો, કારણ કે તે અનઓર્ડર્ડ લિસ્ટ છે. અને DL માં પણ એવું તમે કઈ ખાસ લખી શકશો નહીં. આ આપણા બધા લિસ્ટિંગ ટેગ હતા. હવે આપણે એક પ્રોજેક્ટ સમજીએ કે જેના અંદર આપણે મેન્યુ બનાવશું. મેન્યુ ની અંદર આપણા એવી આઈટમો હશે જેથી આપણે રેસ્ટોરન્ટની એક વેબસાઇટ બનાવી શકશું. ઓકે, તો સૌથી પહેલા તમે આ સમજી લીધું હશે કેવી રીતના વર્ક કરે છે. અહીંયા OL છે, UL છે અને DL છે. સૌથી પહેલા આપણે બધાને ડિલીટ કરીને રાખશું અને ફરીથી આપણે સ્ટ્રક્ચર બનાવશું. અહીંયા આપણે શું લખશું? ટાઇટલની અંદર રેસ્ટોરન્ટ લખી નાખીએ. રેસ્ટોરન્ટ લખાઈ ગયું. હવે સૌથી પહેલા આપણે H1 વાપરશું. H1 થી શું થશે કે મોટું હેડિંગ આવી જશે, એની અંદર મેન્યુ હશે. ઓકે, આ મેન્યુ આવી ગયું. હવે મેન્યુ ની અંદર તમારે એક લિસ્ટ પાડવી છે જેની અંદર આપણે આપણી આઈટમ લખી શકશું. તો સૌથી પહેલા આપણે ઓર્ડર લિસ્ટ લેશું, જેના માટે આપણે OL નો યુઝ કરશું. OL ની અંદર આપણે શું લખશું કે LI. મેં તમને કીધું તો એવી રીતે LI ની અંદર આપણે શું લખશું કે પીઝા. ઓકે, પીઝા આવી ગયું. હવે આપણે જે આપણે લખશું કે બર્ગર. ઓકે, આ બે જ આઈટમની અંદર આપણે એડ કરી છે. હવે આપણે એમ કરશું કે જેને અનઓર્ડર્ડ લિસ્ટમાં આપણે લખવું છે તો સિમ્પલી આપણે તેનો UL માં યુઝ કરશું. UL ની અંદર આપણે LI નો યુઝ કરશું. જો ફરીથી આપણે લખવું નથી, આપણે એને કોપી કરી હતી.
અને એ આપણે નોર્મલી અહીંયા પેસ્ટ કરી નાખીએ. ઓકે, આ બે આવી ગયું. હવે આપણે રિલોડ કરશું તો શું આવશે? પિઝા એન્ડ બર્ગર અનઓર્ડર લિસ્ટમાં આવી ગયું છે. જો એક VS કોડ નું નવું ફ્યુચર આવી ગયું છે, હું તમને આ વિડીયોમાં સમજાવવા માંગુ છું. તો અહીંયા આપણે જે અહીંયા એક આઇકન આવી ગયું છે. હવે આપણે શું કરવું છે કે આ જે અનઓર્ડર લિસ્ટમાં છે ને, મારે આને મેં ચેટ કરું કે ઇમ્પ્રુવ ધેટ વેબ. જો એને ખાલી એન્ટર કરીશ ને તો ડાયરેક્ટલી આ જે આપણી વેબસાઇટ છે ને તેને મસ્ત રીતે બનાવી આપશે. તો થોડીક જ વારમાં તમારું જે વેબસાઇટ જે છે ને તેનો આખો કોડ ચેન્જ કરી નાખશે અને સેવ પણ કરી નાખશે. તમારે કંઈ કરવાનું છે જ નહીં. અહીંયા ખાલી ચેટ જીપીટીમાં જાય, અહીંયા કોડેક્સ કરીને છે VS કોડમાં તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે. અહીંયા થિંકિંગ કરે છે, થોડીક વારમાં તમારો આ વેબ છે ને તેને બદલી આપશે. તો તમે જોઈ શકો છો કે આપણું જે અહીંયા કોડેક્સ કરીને છે આખો કોડ આપણે બનાવીને આપી દીધો છે, જે તમે આમ આશા પણ નહીં કરી હોય. જો હું તેને સેવ કરીશ અને ફરીથી રન કરશું ને તો તમે જોઈ શકો છો બધું ડિવાઈડ કરીને તે આપી દે છે. હવે તમારે ત્યાં સેવ પણ નથી કરવાનું, ખાલી તમારે અંદર જઈને તમારે લખવાનું છે, તેને અંદર ચેન્જીસ પણ કરી નાખશે અને સેવ પણ કરી નાખશે. આ કોડેક્સ જે છે નવી ફ્યુચર છે તે તમને બહુ જ કામ લાગશે. આ વિડીયોને આપણે અહીંયા એડ કરીએ છીએ. જો આ વિડીયોમાં આપણે સમજ્યા કે લિસ્ટિંગ ટેગ કેવી રીતે વર્ક કરે છે અને લિસ્ટિંગ ટેગના કેટલા ટાઈપ છે. આ વિડીયોમાં તમને કોઈ પણ પ્રકારની મિસ્ટેક લાગતી હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આપણે મળીએ બીજા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. બાય.